हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો મિકેનિકલ અને સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેનો સબ્જેક્ટ છે સોમ અને મોસ, એમાં જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં ચેપ્ટર નંબર 1 પાર્ટ નંબર 4 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું। પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 અને પાર્ટ નંબર 3 આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે, જેમાં પાર્ટ નંબર 3 માં આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સ ની વાત કરી હતી, જેમાં 3 થી 4 અલગ-અલગ સેક્શન હોય છે અને એમાં લાગતા ફોર્સના એક્ઝામ્પલ જોયા હતા। આજના ટોપિકમાં એના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ તમને જણાવવાનું કે સેમેસ્ટર 3 ની અંદર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એમનો એક WhatsApp ગ્રુપ એક્ટિવ છે, તો હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી માટેના દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો। સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચ હોય યા મિકેનિકલ બ્રાન્ચ હોય એના ટોટલી કોર્સ અપલોડ કરેલા છે આપણે વિથ આન્સર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સુપર 30 દરેક ક્વેશ્ચન એની અંદર અપલોડ છે। તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। હવે વાત કરીએ પાર્ટ નંબર 4 એના એક્ઝામ્પલની વાત કરવાના છે। તો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ છે આકૃતિમાં દર્શાવેલા સળિયાની લંબાઈમાં થતો ફેરફાર શોધવાનો છે, જ્યાં E બરાબર 200 × 10³ ન્યૂટન પર mm² આપી દીધું છે। અહીંયા 130 કિલો ન્યૂટન લાગી રહ્યું છે, અહીંયા 130 કિલો ન્યૂટન લાગી છે, 180 લાગી રહ્યું છે, 150 કિલો ન્યૂટન લાગી રહ્યું છે। આનો ડાયામીટર 16 આપ્યો છે, આનો ડાયામીટર 12 આપ્યો છે, આનો ડાયામીટર 20 mm આપ્યો છે, આની લેન્થ આપી છે 300, આની 500 અને આની 400 આપી છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્રણ ભાગ અલગ અલગ આપણે ડિવાઈડ કરી દઈએ। તો ચલો પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2, આ પાર્ટ નંબર 1 છે, પછી આ પાર્ટ નંબર 2 અને આ પાર્ટ નંબર 3। ઓકે, આ ત્રણ પાર્ટ લઈ લઈએ છે, ક્લિયર। હવે પાર્ટ નંબર 1 ની અંદર જોઈએ તો ફર્સ્ટ 300 કિલો ન્યૂટન નો કયો ફોર્સ છે, બહારની તરફ છે, બહારની તરફ એટલે ટેન્સાઇલ ફોર્સ મેં આગળના પણ સમજાવ્યા હતા તમને। તો 130 કિલો ન્યૂટન નો ટેન્સાઇલ ફોર્સ, આ બાજુ પણ 130 કિલો ન્યૂટન નો ટેન્સાઇલ ફોર્સ, એટલે ટેન્સાઇલ ફોર્સ આવી ગયો। ચલો અહીંયા 150 કિલો ન્યૂટન નો પણ ટેન્સાઇલ ફોર્સ છે, એટલે અહીંયા 150 કિલો ન્યૂટન નો ટેન્સાઇલ ફોર્સ છે, અહીંયા પણ 150 કિલો ન્યૂટન નો ટેન્સાઇલ ફોર્સ લાગી રહ્યો છે। હવે આ બાજુ 150 નો ટેન્સાઇલ, આના માટે ટેન્સાઇલ, પણ આના માટે શું છે કોમ્પ્રેસિવ, એમાંથી 80 તો ઓલરેડી બતાવેલો છે, 80 તો ઓલરેડી બતાવેલો છે, તો 80 બતાવેલો છે, તો અહીંયા કેટલાનો રહેશે 20 નો રહેશે, કેટલાનો રહેશે 20 કિલો ન્યૂટન નો ટેન્સાઇલ ફોર્સ રહેશે। તો અહીંયા શું થશે કોમ્પ્રેસિવ ફોર્સ રહેશે, 150 તો આવી ગયો તો 30 નો રહેશે, તો 30 નો શું થઈ જશે 30 કિલો ન્યૂટન નો કોમ્પ્રેસિવ ફોર્સ થઈ જશે, તૈયાર થશે 30 કિલો ન્યૂટન। ઓકે, તો આ થઈ ગયો 30 કિલો ન્યૂટન નો કોમ્પ્રેસિવ ફોર્સ થઈ ગયો, ક્લિયર। હવે 30 કિલો ન્યૂટન નો કોમ્પ્રેસિવ ફોર્સ થઈ ગયો, 150 નો શું થઈ ગયો ટેન્સાઇલ ફોર્સ થઈ ગયો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 30 નથી, અહીંયા 100 છે। ઓકે, કેટલા છે અહીંયા 100 છે, એટલે આ થઈ જશે 100 નો, આ થઈ જશે 100 નો અને આ થઈ ગયો આ 100 છે, એટલે 130 અને 100 એટલે 130 કિલો ન્યૂટન નો થઈ ગયો, અહીંયા 130 છે, આ 130 ઓકે છે, આ 130 કિલો ન્યૂટન ઓકે છે। ઓકે, એટલે આ 30 કિલો ન્યૂટન નો થઈ ગયો, એટલે અહીંયા થઈ જશે 100 નો છે, આ 100 નો ટેન્સાઇલ ફોર્સ છે। ઓકે, 100 કિલો ન્યૂટન એન્ડ 100 કિલો ન્યૂટન, 100 પ્લસ 30 130 થઈ ગયો, ક્લિયર। ઓકે, ચલો હવે જો આ 150 મેં શું કીધું, બંને બાજુ સેમ હોય તો પ્લસ થાય, બંને બાજુ સેમ હોય તો પ્લસ થઈ જશે, આ કોમ્પ્રેસિવ ફોર્સ થઈ ગયો। હવે ડેટા કલેક્શન કરી લઈએ। ફર્સ્ટ ઓફ ઓલ ડેટા શું લઈ લઈએ છે આપણે P1 બરાબર કેટલો છે 100 કિલો ન્યૂટન, એટલે 100 × 10³ ન્યૂટન ટેન્સાઇલ ફોર્સ। ચલો એનો L1 કેટલો છે એ એનો ભાગ લઈ લઈએ, L1 છે 300 mm। ઓકે, હવે એનો એરિયા 1 શોધવો પડશે, એરિયા 1 એટલે π/4 × d², એટલે π/4 × 16 નો સ્ક્વેર કરી લઈએ। સાયન્ટિફિક કેલ્સી યુઝ કરતા શીખવાનું છે, કમ્પલસરી છે। ઓકે, એટલે અહીંયા શું થશે π × 16 નો સ્ક્વેર। ઓકે, આન્સર ડિવાઇડ બાય 4 એટલે એનો આન્સર આવશે તમારો 201.06 mm²। ચલો આ પાર્ટ 1 થઈ ગયો, આ પાર્ટ 1 નો ડેટા આવી ગયો, આખો પાર્ટ 1 નો ડેટા આવી ગયો, ક્લિયર। આ પાર્ટ 1 નો ડેટા આવી ગયો। હવે પાર્ટ 2 નો ડેટા લઈ લઈએ। પાર્ટ 2 એટલે P2 કેટલો આપ્યો છે 30 કિલો ન્યૂટન, 30 કિલો ન્યૂટન એટલે 30 × 10³ ન્યૂટન
ઓકે એ છે કોમ્પ્રેસિવ ફોર્સ ચલો L2 કેટલો આપી દીધો છે L2 છે 500 mm આ 500 mm થઈ ગયો અને બીજો છે તમારો એરિયા 3 એરિયા 2 એટલે પાઈ અપોન 4 ગુણ્યા d સ્ક્વેર એટલે પાઈ અપોન 4 d કેટલો છે d આપ્યો છે એનો 12 mm એટલે 12 નો સ્ક્વેર ઓકે એટલે અહીંયા શું થશે શિફ્ટ અને અહીંયા તમે આન્સર સોરી શિફ્ટ અને અહીંયા પાઈ દબાવશો પાઈ ગુણ્યા 12 નો સ્ક્વેર ઓકે ડિવાઇડ બાય 4 એટલે આન્સર આવશે 113.09 mm સ્ક્વેર આ પાર્ટ 2 આવી ગયો ચલો અહીંયા પાર્ટ 2 ક્લિયર મારો એનો ડેટા આવી ગયો પાર્ટ 2 નો ઓકે પાર્ટ 3 એટલે P3 કેટલો છે P3 છે 150 કિલોન્યુટન 150 એટલે 150 ગુણ્યા 10⁻³ ન્યૂટન ટેન્સાઇલ ફોર્સ ઓકે L3 કેટલો L3 છે 400 mm આપી દીધો છે એટલે 400 mm અને એરિયા 3 એટલે પાઈ અપોન 4 ગુણ્યા d સ્ક્વેર પાઈ અપોન 4 ગુણ્યા d આપ્યો છે 20 નો સ્ક્વેર એટલે અહીંયા થશે પાઈ ક્રોસ 20 નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 4 એટલે આવશે 314.15 ઓકે ઈ તો કમ્પલસરી બધાનો કોમન જ છે હવે મારે શું કરવું છે બધો ડેટા મળી ગયો છે હવે મારે અહીંયા શું કરવું છે એની ડેલ્ટા L શોધવો છે ચલો ડેલ્ટા L માટેનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે લઈ લઈએ ડેલ્ટા L માટેની ફોર્મ્યુલા ડેલ્ટા L P1 L1 A1 E1 A1 અને E કોમન રહેશે ચલો એ જ રીતે P2 પ્લસ ઓર માઇનસ P2 L2 A2 E કોમન કારણ કે E બધા માટે સેમ જ આપ્યો છે પ્લસ ઓર માઇનસ P3 L3 upon A3E ઓકે ચલો ડેલ્ટા L P આ P કેવો રહેશે પ્લસ કારણ કે આ પ્લસ રહેશે આ માઇનસ રહેશે અને આ પ્લસ રહેશે તો અહીંયા શું થશે બ્રેકેટની અંદર લઈ લઈએ આપણે સેપરેટલી બ્રેકેટ બધા લઈ લઈએ તો અહીંયા 1 upon E કોમન લઈ લઈએ પહેલા અહીંયા 1 upon E બરાબર શું થશે ચલો અહીંયા 1 upon E બરાબર શું થશે આના માટે 100 ગુણ્યા 10⁻³ ગુણ્યા 300 ભાગ્યા A1 કેટલો છે 201.06 ઓકે આ P1 L1 A1 આવી ગયો E તો બહાર આવી ગયો ને E બહાર લઈ લીધો છે પછી બીજામાં માઈનસ આવશે બ્રેકેટની અંદર ચલો 30 ગુણ્યા 10⁻³ multiply by 500 divide by 113.09 ઓકે પછી પ્લસ અને લાસ્ટ પોર્શન મારો રહેશે 150 ગુણ્યા 10⁻³ ગુણ્યા 400 upon 314.15 ઓકે આટલું થઈ ગયું બ્રેકેટ ક્લોઝ થઈ ગયો ચલો 1 upon E ની જગ્યાએ હું એ કિંમત લખી નાખું છું E બરાબર શું આપ્યો છે E બરાબર આપ્યો છે 200 ગુણ્યા 10⁻³ ક્લિયર ચલો અહીંયા હવે બ્રેકેટની અંદર કરતા જઈએ ચલો બ્રેકેટની અંદર શું થશે તો બ્રેકેટની અંદર 100 ગુણ્યા 10⁻³ ક્રોસ 300 બ્રેકેટ ક્લોઝ ડિવાઇડ બાય 201.006 બ્રેકેટ ક્લોઝ ઓકે વચ્ચે માઇનસ પછી ડબલ બ્રેકેટ ઓપન એમાં 30 ક્રોસ ડબલ બ્રેકેટ એટલા માટે કે નીચે ભાગાકાર છે એટલા માટે 30 ગુણ્યા 10⁻³ ક્રોસ 500 બ્રેકેટ ક્લોઝ ડિવાઇડ બાય 113.09 ઓકે 09 બ્રેકેટ ક્લોઝ પછી પ્લસ ડબલ બ્રેકેટ ઓપન 150 ક્રોસ 10⁻³ ક્રોસ 400 બ્રેકેટ ક્લોઝ ડિવાઇડ બાય 314.15 બ્રેકેટ ક્લોઝ આન્સર ડિવાઇડ બાય બ્રેકેટની અંદર 200 ગુણ્યા 10⁻³ બ્રેકેટ ક્લોઝ આન્સર આવશે ડેલ્ટા L 1.03
mm વધારો ડેલ્ટા એલ માં વધારો આવશે. ઓકે, કેલ્ક્યુલેશન ખાસ કરવાનું છે. જો કેલ્ક્યુલેશનમાં ભૂલ આવશે, કેલ્સીની અંદર ભૂલ આવશે વિદ્યાર્થી મિત્રો, તો આખો આન્સર તમારો રોંગ જશે. એટલે તમારો આન્સર છે 1.03 અથવા ઘણા લોકોને 1.037 mm આન્સર આવતો હશે. તો કેલ્ક્યુલેશન પરફેક્ટ કરશો તો આવશે. રીત બધી આવડી ગઈ, પણ આ કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરમાં યુઝ કરવો નહીં આવે, વ્યવસ્થિત યુઝ નહીં કરો તો વિદ્યાર્થી મિત્રો 100% ભૂલ પડવાના ચાન્સીસ છે. અને ભૂલ ના પડે એના માટે મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરવાની છે. કેલ્સીની ખાસ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એની ડાઉટ? ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરી લઈએ. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે, સરિયામાં તો ફેરફાર શોધવાનો છે. હવે જો અહીંયા 200 કિલોન્યુટન ને અહીંયા 200, બે જ બાજુ 200 કિલોન્યુટન આપ્યા છે. એટલે જ્યારે પણ સરિયાની અંદર બંને બાજુ સેમ ફોર્સ લાગતા હોય, બીજા કોઈ ફોર્સ ના લાગતા હોય, તો આખા સરિયા માટે એ ફોર્સ કેવો થઈ જશે? કોમન થઈ જશે. કેવો થઈ જશે? કોમન. એટલે અહીંયા 200 કિલોન્યુટન ટેન્સાઇલ ફોર્સ છે, અહીંયા પણ 200 કિલો ટેન્સાઇલ, બીજી કોઈ જગ્યાએ ટેન્સાઇલ ફોર્સ લાગતો નથી. એટલે આખા બીમ માટે P કોમન થઈ જશે અને P થઈ જશે 200 ગુણ્યા 10³ ન્યૂટન ટેન્સાઇલ ફોર્સ થઈ જશે. ઓકે, ચલો આ P થઈ ગયો. એ જ રીતે E કોમન થઈ જશે 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm² થઈ ગયો. ઓકે, હવે મારે ફાઇન્ડ શું કરવાનું રહેશે? એરિયા 1 એટલે π/4 ગુણ્યા d², એટલે π/4 ગુણ્યા 25 નો હોલ સ્ક્વેર. ચલો π/4 pi 25 નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 4, એટલે આન્સર આવશે 490.87 mm². ચલો એરિયા 1 આવી ગયો. એરિયા 2 π/4 ગુણ્યા d² એટલે π/4 ગુણ્યા 20 નો સ્ક્વેર, એટલે 314.15 mm² આવશે. અને એરિયા 3 π/4 ગુણ્યા d² π/4 ગુણ્યા 30 નો હોલ સ્ક્વેર, એટલે અહીંયા આવશે પાઈ ક્રોસ 30 નો સ્ક્વેર ડિવાઇડ બાય 4, એટલે આવશે 706.85 mm². ઓકે, ચલો L1 આપી દીધો છે, L2 આપી દીધો છે, L3 આપી દીધો છે. હવે અહીંયા ફોર્મ્યુલા જોવામાં આવે તો ફોર્મ્યુલા કોમન શું બની રહી છે? ડેલ્ટા L બરાબર P અને E કોમન થઈ ગયો. P અને E કોમન થઈ ગયો, એટલે અહીંયા શું રહેશે? L1 A1 પ્લસ L2 A2 પ્લસ L3 A3. કેમ કોમન થઈ ગયું? કારણ કે P બધા માટે સરખો છે, E પણ કેવો છે? સેમ જ છે. એટલા માટે શું થઈ ગયું? કોમન થઈ ગયો આખો. ઓકે, ચલો P કેટલો છે? તો P મને અહીંયા આપી દીધો છે 200 ગુણ્યા 10⁵. અહીંયા મને આપી દીધો છે 20 ગુણ્યા 10⁵. ચલો અહીંયા L1 કેટલો છે? L1 કેટલો આપી દીધો છે? P1 L1 જે 400 ભાગ્યા 490.87 પ્લસ L2 કેટલો છે? 400 ભાગ્યા 314.15 પ્લસ 600 ભાગ્યા 706.85. ઓકે, હવે જો 200 ગુણ્યા 10⁵ કે 2 ગુણ્યા 10⁵ એ બંને સેમ જ છે, ઉડી જશે. એટલે અહીંયા શું વધશે? હવે 4 આનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. એટલે કઈ રીતના સિમ્પ્લિફિકેશન આપીશું? જો બ્રેકેટની અંદર 400 ભાગ્યા 490.87 બ્રેકેટ ક્લોઝ, પછી પ્લસ બ્રેકેટ ઓપન 400 ભાગ્યા 314.15 બ્રેકેટ ક્લોઝ, પછી પ્લસ 600 ભાગ્યા 706.85 બ્રેકેટ ક્લોઝ. આન્સર આવશે 2.36 mm જેટલો આન્સર આવશે. એટલે ડેલ્ટા L આવશે 2.93 mm
અથવા 94 6 છે કાઢી નાખીએ 94 mm જેટલો વધારો થશે. ઓકે, તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતનો બે બાજુ ટેન્સાઇલ ફોર્સ હોય તો આખા માટે ટેન્સાઇલ અથવા કોમ્પ્રેસિવ હોય તો આખા માટે કોમ્પ્રેસિવ ફોર્સ થઈ જશે. ક્લિયર? તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. પાર્ટ 3 અને પાર્ટ 4 માં જે ટાઈપના મેં એક્ઝામ્પલ બતાવ્યા છે એ ટાઈપના જ એક્ઝામ્પલ જીટીયુના પેપરમાં આવવાના છે. કમ્પલસરી કરી લેવાના છે, એક પણ એક્ઝામ્પલ છોડવાનું નથી. એ રીતના આવી શકે છે, એ આવે અથવા એ રીતના આવી શકે છે. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલનું લિસ્ટ આપણે ઓલરેડી કોર્સની અંદર અપલોડ કરી દીધું છે. હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કરી લેશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. પ્લસ હજી હવે આના પછીના નેક્સ્ટ ટોપિકના વિડીયો આપણે ટૂંક સમયની અંદર અપલોડ કરી દઈશું. તો આ વિડીયો પરફેક્ટલી જોઈ લેશો, તૈયારી પરફેક્ટલી કરી લેશો અને મોર ધેન મોર પ્રેક્ટિસ કરવાની છે. હજી સુધી તમે WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ આપણા કોર્સ પરચેસ નથી કર્યા તેના માટેની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે. જેટલા પણ ફ્રેન્ડ છે એ બધાને શેર કરી દેવાનો છે અને તમારો ખ્યાલ રાખજો. નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.